વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં પરીક્ષાની અંદર જે ડુએસ ડાયરેક્ટેડ કરીને ક્વેશ્ચન આવે છે એના અંદર ચેન્જિંગ ધ નંબર, ચેન્જિંગ ધ પર્સન, ચેન્જિંગ ધ વોઇસ, ચેન્જિંગ ધ જેન્ડર અને ચેન્જિંગ ધ ટેન્સ એમ આ રીતના ટોપિક આવતા હોય છે. આ પરીક્ષાની અંદર એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર આ જે પ્રશ્ન છે એ ઓછામાં ઓછો લગભગ 4 માર્ક્સની આસપાસ પૂછાતું હોય છે. બરાબર? તો આજે આપણે એક પોઈન્ટ ન લઈએ તો ચેન્જિંગ ધ જેન્ડર એ આપણે આજે જોઈશું. આજનો ટોપિક છે ચેન્જિંગ ધ જેન્ડર. ચેન્જિંગ ધ જેન્ડર મતલબ જેન્ડર એટલે જાતિ, જાતિ બદલો. આપણે જાતિ બદલો જે ચેન્જિંગ ધ જેન્ડર એ કરતા પહેલા એના એક્ઝામ્પલો કરતા પહેલા અમુક જે રોજબરોજની અંદર આવતા જાતિ બદલોના જે શબ્દો છે એ ખાસ આપણે મોઢે કરવા પડે તો આપણે ચેન્જિંગ ધ જેન્ડરના એક્ઝામ્પલો આવી શકે. તો જે દરરોજ વધારે પડતા ઉપયોગ થતા હોય એવા શબ્દો મેં આ લખ્યા છે એ તમારે પાકા ચોપડા અંદર વ્યવસ્થિત લખી અને મોઢે કરવાના, જેથી કરીને આપણે એક્ઝામ્પલ કરીએ ત્યારે તમને કોઈ તકલીફ પડે નહીં. બરાબર? તો જોઈએ તો આપણે એક્ઝામ્પલ હી હોય તો એનું સી થઈ જાય, હીસ હોય તો એનું હર થાય અને હિમ હોય તો પણ એનું હર થાય. બરાબર? એટલે કે હી, હીસ, હિમ એનું શું થઈ જાય? સી, હર, હર. એવી રીતે રાજા હોય તો રાણી થાય એટલે કે કિંગ હોય તો શું થઈ જાય? એનું ક્વીન. મેન, મેન એટલે એનું શું થઈ જાય? વુમન. બરાબર? મેન નું શું થઈ જાય? વુમન. ગોડ અને એનું શું થઈ જાય? ગોડેસ. ગોડ એટલે આપણે ભગવાન કહીએ છીએ. દેવ હોય તો દેવીઓ થઈ જાય તો ગોડ નું શું થશે? ગોડેસ. એનું સ્પેલિંગ યાદ રાખવાનું, GODDESS. અંકલ એટલે તમને ખબર હશે બધાને, અંકલ એટલે કાકા તો એનું શું થશે? કાકી એટલે કે આંટ. સન એટલે પુત્ર એનું થશે ડોટર. ડોટર એટલે પુત્રી. બોય એટલે છોકરો એનું શું થશે? ગર્લ. બ્રધર એટલે ભાઈ એનું શું થશે? સિસ્ટર. સિસ્ટર એટલે બેન. હસબન્ડ પતિ અને વાઇફ એટલે પત્ની. હવે બીજા આગળ એક્ઝામ્પલ જોઈએ તો લાયન. લાયન નું શું થશે? લાયનેસ. એટલે કે લાયન શું કહેવાય? આપણે સિંહ. સિંહ નું થાય સિંહણ. એવી રીતે નેફ્યુ. આ તમને કદાચ નવો શબ્દ લાગતો હશે પણ નેફ્યુ એટલે શું થાય? ભત્રીજો થાય. NEPHEW. નેફ્યુ નું શું હશે? નીસ. નીસ એટલે ભત્રીજી. પછી લેડી. લેડી નું થઈ જાય જેન્ટલમેન. પછી ઓથર. ઓથર નો મતલબ શું થાય? લેખક કહેવાય એને. તો એનું શું થઈ જાય? ઓથોરેસ. ઓથોરેસ મતલબ લેખિકા. એનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું, કારણ કે સ્પેલિંગના કારણે પણ આપણી ભૂલ પડતી હોય છે. જો આપણે ગમે તેટલું સારું લખ્યું હોય પણ સ્પેલિંગ ખોટું હોય તો આપણે 2 માર્ક્સના જે આ એક્ઝામ્પલ પૂછે એના અંદર અડધો માર્ક્સ બી ઓછો થઈ શકે. ઓથર એટલે AUTHOR એનું શું થશે? ઓથોરેસ. પોએટ. પોએટ એટલે કવિ. કવિનું શું થઈ જાય? કવિયત્રી. જે કવિતા લખનાર હોય એને આપણે કવિ કહીએ છીએ. બરાબર? તો એટલે કે POET. પોએટ નું શું થાય? પોએટેસ. એવી તો વેઇટર. વેઇટર જે આપણે મોટા ભાગે હોટલની અંદર કામ કરતા હોય છે, વેઇટર નું શું થઈ જાય? વેઇટ્રેસ થઈ જાય. બરાબર? એનો બી સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું, WAITRESS. આની જોડે ESS લગાવ્યું છે, જેમ આની જોડે પણ ESS લગાવ્યું છે. માસ્ટર. માસ્ટર નું શું થાય? મિસ્ટ્રેસ. માસ્ટર એટલે કે શેઠ કહેવાય. શેઠ નું શું થયું? શેઠાણી. એટલે MISTRESS. એક્ટર. એક્ટર નું શું થઈ જાય? એક્ટ્રેસ. ACTOR. એક્ટર નું શું થાય? એક્ટ્રેસ. હોર્સ. બરાબર? હોર્સ એટલે આપણે એને ઘોડો કહીએ છીએ. તદ્દન વિરુદ્ધ શબ્દ છે. હોર્સ નું થઈ જાય? મેર થાય. બરાબર? હોર્સ એટલે ઘોડો અને મેર એટલે કે ઘોડી. હીરો અને હિરોઈન આ તો બધાને ખબર જ હશે. હીરો નું શું થઈ જાય? હિરોઈન. ફાધર. ફાધર નું શું થઈ જાય? મધર. આ રીતે આ શબ્દો જે બરાબર છે એ પાકા કરવાના, જેથી કરીને હું એક્ઝામ્પલ જે તમને ચલાવવાનો છું, જે 10માની અંદર વધારે પડતું ગ્રામરમાં પૂછાય છે એ એક્ઝામ્પલોમાં તમને વધારે પડતી ખબર પડશે. ચેન્જિંગ ધ જેન્ડર એટલે જાતિ બદલો. જાતિ બદલો એટલે હમણાં તમને સ્પેલિંગો સમજાય કે જે દરરોજનો ઉપયોગ થતા હોય એવા સ્પેલિંગો. જાતિ બદલો અંદર શું હોય? પુરલિંગનું સ્ત્રીલિંગ કરવાનું હોય અને સ્ત્રીલિંગનું પુરલિંગ. બંનેનું વારાફરતી જાતિ બદલવાની હોય છે. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈશું. તો પહેલું એક્ઝામ્પલ લખેલું છે મેં. બરાબર? તો એ એક્ઝામ્પલનો આપણે આન્સર જોઈશું. આન્સર લખી ધ કિંગ. તમને સમજાવી દીધું પ્રમાણે તો ધ કિંગ. ધ કિંગ નું શું થઈ જાય? ધ ક્વીન. બરાબર? રાજા તો એનું રાણી થાય. રાજાનું શું થઈ જાય? રાણી. ધ કિંગ નું ધ ક્વીન. આમાં તો કશું ફેરબદલી કરવાની જરૂર નથી. ધ ક્વીન વોઝ a
રીચ, બરાબર. મેન નું શું થઈ જાય, આપણે મોડે કરી ગયા એ પ્રમાણે મેન નું શું થશે, વુમન થઈ જશે, બરાબર. પુરુષ નું સ્ત્રી થાય તો મેન નું શું થશે, વુમન. મેન નું વુમન. આગળ જોઈએ આપણે હી. હા, આની પણ જાતિ બદલવી પડશે તો હી નું શું થઈ જશે, આપણે મોડે કરી ગયા એ પ્રમાણે હી નું શું થઈ જાય, સી. સી પ્રેયર્ડ. પ્રેયર્ડ નું કઈ ના થાય તો એમને લખી દઈશું આપણે પ્રેયર્ડ ટુ. હા, પછી આપણે ગોડ નું મોડે કરાવડાવ્યું હતું, બરાબર. તો ગોડ એટલે કે દેવ, આપણે ભગવાન કહીએ તો દેવોનું શું થઈ જાય, દેવીઓ થઈ જાય, બરાબર. તો આપણે એનું બી કરીશું GODDESS, બરાબર. તો ગોડ નું શું થશે, ગોડેસ. પછી આવશે ટુ. ગીવ ક્રિયાપદ છે, એનું કોઈ ફેરબદલી ના થાય. આપણે મોડે કરી ગયા એ પ્રમાણે હિમ નું શું થશે, હર, બરાબર. હિમ નું શું થઈ જાય, હર. હિમ નું હર થઈ ગયું. મોર વેલ્થ, એ તો એમને એમ રહેશે, એક શબ્દની જાતિ બદલ ના થાય. મોર વેલ્થ, મોર વેલ્થ, બરાબર. પછી ધ ગોડ નું હમણાં આપણે જોઈ ગયા આપણે. ધ ગોડ નું શું થશે, ધ ગોડેસ. તો ધ ગોડેસ, બરાબર. સ્પેલિંગ યાદ રાખવાનું ખાસ, GODDESS, ધ ગોડેસ. ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ, બરાબર. ગ્રાન્ટેડ. હા, પછી હિમ નું શું થશે, આપણે હી, હિસ, હિમ ત્રણેયનું શું થઈ જાય, સી, હર, હર. તો હિમ નું શું થશે, હર. તો હર. ધ ગોલ્ડન ટચ, golden touch. પછી હી, આપણે હી નું બી મોડે કરી ગયા હતા તો હી નું શું થઈ જશે, સી. હિમસેલ્ફ નું હર સેલ્ફ, બરાબર. હિમ નું હર થાય એટલા માટે શું થશે, હર સેલ્ફ. વોન્ટેડ ટુ, વોન્ટેડ ટુ ટેસ્ટ, ટેસ્ટ ઇટ, બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ તો ફરીથી એકવાર યાદ કરી દઉં તો જાતિ બદલું અંદર ધ કિંગ નું શું થઈ ગયું, ધ ક્વીન. વોઝ અ રીચ, મેન નું શું થઈ ગયું, વુમન. હી નું શું થઈ ગયું, સી. પ્રેડ ટુ ગોડ, ગોડ નું શું થઈ ગયું, ગોડેસ. ટુ ગીવ, હિમ નું શું થઈ ગયું, હર. મોર વેલ્થ, ધ ગોડ નું ધ ગોડેસ. ગ્રાન્ટેડ, હિમ નું હર. ધ ગોલ્ડન ટચ, હી નું શું થઈ ગયું, સી. હિમસેલ્ફ નું હર સેલ્ફ. વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. આ રીતે આપણે પુરલિંગ નું સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગ નું પુરલિંગ કરવાથી ચેન્જિંગ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો કરવામાં આવે છે. ચેન્જિંગ ધ જેન્ડર, જાતિ બદલો, એનો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ નો આપણે આન્સર લખીએ પછી તમને સમજાવું આગળ. ટુમોરો, તો ટુમોરો નું આપણે કશું ન થાય તો TOMORROW, ટુમોરો. માય આંટ, તમને ખબર છે આપણા આંટ, આંટ એટલે કાકી, તેનું શું હશે, કાકા થશે એટલે કે માય અંકલ. ટુમોરો માય અંકલ. વિલ, વિલ નું એમને એમ રહેશે તો એમ રહેવા દઈશું. વિલ કમ ટુ વિઝિટ અસ. એમાં કશું ફેરબદલી નહીં થાય તો એમને એમ રહેશે. ખાલી જે લાગતા વળગતા શબ્દો હોય, જાતિ બદલો હોય એવા શબ્દો જ ફેરબદલી કરીશું. હવે હા, આપણે આગળ મોડે કરી ગયા તે પ્રમાણે તો સી નું શું થશે, સી નું હી થાય, હી નું સી થાય, એમ સી નું શું થઈ જાય, હી. will come with, હા, હર આવી ગયું, બરાબર. તો હર નું શું થશે, હિસ થાય, હર નું હિસ. અને સન, સન નું શું થાય, ડોટર. સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું, સન નું ડોટર થાય. એ પ્રમાણે આપણે મોડે કરી ગયા એ પ્રમાણે હી નું શું થશે, સી. સી ઇઝ અ નાઇસ. હા, પછી બોય, બોય એટલે છોકરો, બોય નું શું હશે, ગર્લ. તો GIRL,
આર એન બોયનું ગર્લ થઈ ગયું. આગળ માય બ્રધર, બ્રધરનું શું થઈ જાય? બ્રધર એટલે ભાઈ, ભાઈનું બેન થાય તો બ્રધરનું શું હશે? સિસ્ટર. બ્રધરનું સિસ્ટર. ઓલ્સો લાઇક્સ, ઓલ્સો લાઇક્સ ટુ પ્લે વિથ, ટુ પ્લે વિથ હિમ. હિમનું શું હશે? હર થઈ જાય. બરાબર, હિમનું હર થશે. બરાબર, હિમનું હર થઈ ગયું. આપણે એક્ઝામ્પલ ફરીથી તમને સમજાવું એ પ્રમાણે ટુમોરો માય આંટ, તો આંટનું શું હશે? અંકલ. આંટ એટલે કાકી, કાકીનું શું હશે? કાકા. વિલ કમ ટુ વિઝિટ અસ, એટલે સી, સી એટલે તેણી, સી નું શું થશે? તે એટલે હી થશે. બરાબર, સી નું હી. વિલ કમ વિથ હર, હા હર નું શું થશે? હિસ થશે. હર નું હિસ. સન એટલે પુત્ર, પુત્રનું શું થશે? પુત્રી, પુત્રી એટલે શું થાય? ડોટર. DAUGHTER ડોટર. હી નું શું થશે? હી એટલે તે, એનું તેણી થશે એટલે હી નું શું થશે? સી. ઇઝ અ નાઇસ, અને બોય નું શું થશે? બોય એટલે છોકરો, છોકરાનું શું થઈ જાય? છોકરી, તો બોય નું ગર્લ. માય બ્રધર, બ્રધર એટલે ભાઈ, ભાઈનું શું થશે? બેન, તો બ્રધરનું સિસ્ટર. ઓલ્સો લાઇક્સ ટુ પ્લે વિથ હિમ, હિમનું શું થશે? હર. આ રીતે આપણે એક સામાન્ય ફેરબદલી કરવાથી પણ આપણને રોકડા 2 માર્ક્સ મળતા હોય છે. એકદમ સહેલી વસ્તુ છે. જો આના અંદર આપણે થોડી ઘણી બી ભૂલ કરીએ સ્પેલિંગની તો પણ આપણો અડધો માર્ક્સ ન જાય, ધ્યાન રાખો. એટલે જ્યારે બી એક્ઝામ્પલ કરો ત્યારે એના સ્પેલિંગ ખાસ આપણે તૈયાર કરવાના. જાતિ બદલો, ચેન્જિંગ ધ જેન્ડર, એમાં ત્રીજું એક્ઝામ્પલ. બરાબર, તો વન ડે અ મેન. બરાબર, આપણે ખબર છે એ પ્રમાણે મેન એટલું માણસ થશે. બરાબર, પુરુષનું સ્ત્રી થાય એટલે કે મેનનું વુમન થશે. બરાબર, મેનનું વુમન. સેડ ટુ, બરાબર, એ તો એમને રહેશે. સેડ ટુ હિસ, હિસ નું શું થશે? તો હિસ નું હર થાય. હિસ નું શું થઈ જાય? હર. આ જે હિસ લખેલું છે એનું શું થશે? હર. પછી વાઇફ, વાઇફ નું શું થશે? વાઇફ નું હસબન્ડ. બરાબર, વાઇફ એટલે પત્ની, પત્નીનું પતિ થશે એટલે હસબન્ડ, હસબન્ડ. પછી આગળ લાસ્ટ નાઇટ, એ તો એમને એમ રહેશે. લાસ્ટ નાઇટ અ લાયન. બરાબર, લાયન એટલે આપણે ખબર છે સિંહ થાય, તો સિંહ નું શું હશે? સિંહણ. તો અ લાયનેસ, અ લાયનેસ કેમ ઇનટુ ધ વિલેજ, એ તો એમને એમ રહેશે. કેમ ઇનટુ ધ વિલેજ. પછી ઓલ વુમેન, વુમેન નું શું થશે? મેન થશે. વુમેન એટલે સ્ત્રી, તો આપણે એનું પુરુષ કરીશું. મેન વેર ફ્રાઇટનેડ, ફ્રાઇટનેડ ધ સરપંચ, સરપંચનું સરપંચ જ થાય, એનું કોઈ સ્ત્રીલિંગ કેવું નહીં થાય, સરપંચનું સરપંચ થશે. સરપંચ. હા, પછી નીસ, આપણે ખબર છે મોડે કરી ગયા એ પ્રમાણે નીસ એટલે ભત્રીજી, ભત્રીજીનું શું થાય? ભત્રીજો. એટલે એનું સ્પેલિંગ યાદ રાખવાનું, NEPHEW. બરાબર, નીસનું શું થશે? નેફ્યુ. કેમ આઉટ, કેમ આઉટ વિથ, કેમ આઉટ વિથ અ સ્ટીક, અ સ્ટીક ઇન, હા હર, હર નું શું થશે? હિસ થશે. હર નું હિસ, અને હેન્ડ નું હેન્ડ જ રહેશે. બરાબર, તો ફરીથી એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ. તો વન ડે અ મેન, અ મેન નું શું થશે? અ વુમન. બરાબર, મેન નું શું થઈ જાય? વુમન. સ્પેલિંગ યાદ રાખો, અહીંયા ખાલી MAN, તો WOMAN. સેડ ટુ હિસ, હિસ એટલે તેનું, અને તેણીનું, તેણીનું એટલે શું થશે? હર. હિસ નું શું થશે? હર. વાઇફ, વાઇફ, વાઇફ એટલે પત્ની, તો એનું શું થશે? પતિ.
એટલે વાઇફ નું શું થશે હસબન્ડ સ્પેલિંગ મોટો છે યાદ રાખજો HUSBAND વાઇફ નું હસબન્ડ લાસ્ટ નાઇટ અ લાયન એટલે શું કહેવાય સિંહ સિંહ નું શું થશે સિંહણ એટલે LIO આની જોડે ESS લગાવી દેવાનું છે લાયન નું શું થશે લાયનેસ came into the village all women નું શું થશે men એટલે કે MEN were frightened the સરપંચ નીસ એટલે ભત્રીજીનું શું થશે ભત્રીજો એટલે કે NEPHEW came out with a stick in her નું શું થશે his hand આ રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોયું આગળ જાતિ બદલોનું આપણે ચોથું એક્ઝામ્પલ જોઈ લઈએ બરાબર તો એનો આન્સર લખીએ પહેલા પછી તમને સમજાવી દઉં તો look at that હવે લેડી બરાબર લેડી નું આપણે જોઈ ગયા હતા લેડી નું શું થઈ જાય જેન્ટલમેન એનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે GENTLEMAN તો લેડી નું શું થશે જેન્ટલમેન હા પછી સી નું શું થશે સી નું થઈ જાય હી સી એટલે તેણી નું શું થશે તે એટલે હી is a popular હા authoress મતલબ લેખક કહેવાય સોરી લેખિકા કહેવાય લેખિકા તો લેખિકાનો આપણે શું કરવાનું છે લેખક કરવાનું છે બરાબર લેખક AUTHOR સ્પેલિંગ એનું ધ્યાન રાખવાનું છે authoress એટલે લેખિકા એનું થશે author પછી her નું શું થશે his પછી father નું શું થઈ જાય mother was a well known પોએટ એટલે શું થાય કવિનું શું થાય કવિયત્રી એટલે શું થશે પોએટેસ POETESS બધાની પાછળ ESS લગાવવાનું છે અહીંયા POETESS even her નું શું થશે his હા nephew એટલે ભત્રીજો આપણે આગળ આવી ગયું ભત્રીજીનું ભત્રીજો કર્યું હતું તો nephew નું શું થશે અહીંયા niece એટલે સ્પેલિંગ થશે NIECE niece is a good પોએટ નું આપણે આગળ બી આવી ગયું પોએટ નું શું થશે પોએટેસ POETESS બરાબર તો એ પ્રમાણે એક્ઝામ્પલ જોયા ફરીથી એકવાર બતાવી દઉં તો લુક એટ ધેટ લેડી નું શું થશે જેન્ટલમેન સી નું શું થશે હી બરાબર લેડી નું કર્યું જેન્ટલમેન સી નું કર્યું હી ઇઝ અ પોપ્યુલર ઓથરેસ એટલે લેખિકાનું શું થશે લેખક એટલે ઓથર હર નું શું થશે his તેણી એટલે તેનું મતલબ father નું શું થશે mother was a well known poet નું શું થશે poetess એટલે કવિનું શું થશે કવિયત્રી even her નું શું થશે his nephew નું થશે niece 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 is a good poet નું થાય poetess બરાબર તો આ રીતે સ્પેલિંગ મોડે કરવાથી પણ તમને આવી જાતિ બદલો આવડશે ચેન્જિંગ ધ જેન્ડર જાતિ બદલોનું આપણે પાંચમું ઉદાહરણ જોઈએ તો સી નું શું થશે હવે તો આવી ગયું છે બધાને બરાબર સી નું શું થાય હી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ બરાબર એક્ટ્રેસ નું શું થઈ જાય મેં અંદર શીખવાડ્યું તમને એક્ટ્રેસ નું થાય એક્ટર એક્ટર એક્ટ્રેસ નું થશે એક્ટર સી નું શું થઈ જાય હી
સી નું હી looks good with all her નું હવે આવડી ગયું છે her કેટલી વખત શબ્દો આવે આર્યા her ની જગ્યાએ શું થશે his અને આ શું છે heroes નું શું થાય heroines બરાબર HEROINES અહીંયા heroes છે એટલા માટે heroines એટલા માટે s લગાવ્યો આપણે her નું થાય his father નું શું થઈ જાય બરાબર her નું થઈ ગયું his father નું mother એટલે પિતા તો માતા બરાબર તો father નું mother was also an actor આગળ બી આવી ગયું બરાબર આપણે એક્ટ્રેસ નો એક્ટર બરાબર તેને એક્ટ્રેસ એ પ્રમાણે કરીશું ACTRESS એક્ટ્રેસ her નું શું થશે his brother એટલે ભાઈ નું બેન થશે brother નું sister is a singer બરાબર ગાયકનું ગાયક જ રહેશે એ પ્રમાણે બરાબર તો સિંગર નું અહીંયા સિંગર જ રહેશે બરાબર તો આપણે ફરીથી એનું એક્ઝામ્પલ જોઈ લઈએ એ પ્રમાણે તો સી ઇઝ અ પોપ્યુલર એક્ટ્રેસ સી નું શું થઈ જાય he is a popular actress નું શું થઈ જાય એક્ટર ACTOR સી નું શું થઈ જાય he looks good with all એટલે એમને એમ રહેશે her નું શું હશે his heroes છે heroes નું શું હશે heroines અહીંયા યાદ રાખવાનું આ s છે એટલા માટે અહીંયા પણ s લાગશે એટલા માટે heroines બરાબર her નું શું થઈ જાય his father નું mother father એટલે પિતા અને mother એટલે માતા was also an actor નું શું થશે actress સ્પેલિંગ ખાસ મોડે કરવાના એક સ્પેલિંગ ના કારણે પણ આપણો અડધો માર્ક્સ જઈ શકે એટલે એક્ટર નું એક્ટ્રેસ her નું શું થશે his brother એટલે ભાઈ નું બેન થાય એટલે brother નું sister is a singer બરાબર આ રીતે આપણે પાંચમું એક્ઝામ્પલ જોયું આગળ જાતિવાદોનું છઠ્ઠું ઉદાહરણ આપણે જોઈ લઈએ a gentleman તો a gentleman નું શું થશે a lady gentleman નું થાય lady આપણે આગળ મોડે કરી ગયા તે પ્રમાણે તો a gentleman નું a lady was riding on a horse નું મેં તમને સમજાવ્યું તે પ્રમાણે horse એટલે ઘોડોનું શું થશે ઘોડી એટલે થશે એનું મેર થશે MARE મેર he નું શું થશે she saw a little girl પછી ગર્લ નું શું થશે બોય ગર્લ એટલે છોકરી એનું શું થશે છોકરો એટલે બોય standing with her નું શું થશે his grandfather એટલે આપણે દાદા કહીએ તો દાદાનું શું હશે દાદી એટલે grandmother પછી સર નું મેડમ થાય યાદ રાખજો બરાબર સર નું મેડમ MADAM મેડમ can you એ તો એમને રહેશે યુ નું કશું ફેરબદલી ના થાય યુ નું યુ જ રહે હેલ્પ મી પણ એમને રહેશે મી હા પછી આવ્યું સી નું આપણે આગળ ફરીથી કેટલી વખત શબ્દો આવી ગયા રહ્યા સી નું શું થશે he asked the gentleman આપણે આગળ આવી ગયું
ધ જેન્ટલમેન નું શું થશે લેડી. લેડી પછી આગળ વી વોન્ટ ટુ ગો ટુ માય. હવે અહીંયા શું આપેલું છે મધર. મધર નું શું થશે ફાધર. મધર એટલે માં, બરાબર, એટલે કે મતલબ મમ્મી, તાને આપણું ફાધર કહીશું. અને હાઉસ નું એમને એમ જ રહેશે હાઉસ. બરાબર. તો ફરીથી આપણે એકવાર નજર નાખી દઈએ. તો અ જેન્ટલમેન નું શું થશે અ લેડી. બરાબર. વોઝ રાઇડિંગ ઓન અ હોર્સ. હોર્સ એટલે ઘોડો. ઘોડોનું શું થશે ઘોડી, એટલે કે MARE મેર. હી નું શું થશે સી. સો અ લિટલ ગર્લ નું શું થશે ગર્લ. બરાબર. છોકરીનું થશે છોકરો એટલે બોય. સ્ટેન્ડિંગ વિથ હિઝ જે હર છે એનું શું થશે હિઝ. ગ્રાન્ડફાધર નું શું થશે ગ્રાન્ડમધર. પછી સર નું શું થશે મેડમ. બરાબર. સર નું યાદ રાખજો મેડમ. સર નું થઈ ગયું મેડમ. કેન યુ હેલ્પ મી. સી નું શું થશે હી. આસ્ક્ડ ધ જેન્ટલમેન નું શું થશે ધ લેડી. વી વોન્ટ ટુ ગો ટુ માય મધર્સ નું શું થશે ફાધર્સ હાઉસ. બરાબર. આ રીતે આપણે આ છઠ્ઠું એક્ઝામ્પલ જોયું. વાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં તમને ચેન્જિંગ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો જેના એક્ઝામ્પલો અને એના અંદર જે વધારે પડતા જે શબ્દો ભંડોળનો ઉપયોગ થાય છે તે તમને સમજાવ્યા. ઘરે પણ તમે આ રીતે બીજા એક્ઝામ્પલો લઈ અને તમે પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર. હું તમને આનું હોમવર્ક આપીશ, એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરતા રહેવાનું. બરાબર. અને જો તમને કદાચ આ મારો વિડીયો ગમતો હોય તો તમે એને લાઈક, સબસ્ક્રાઇબ અને એને શેર પણ કરવાનું ભૂલતા નહીં. ચલો.